તો દાહોદના રાજમાર્ગો ગઈકાલે જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યા હતા અને 17મી ભવ્ય શ્રીરામ યાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન સંપન્ન થયું। ઠક્કર ફળિયા સ્થિત રાજરાજેશ્વર રાજસ્થાન પંચાયત મંદિરથી શરૂ થયેલી આ યાત્રામાં સુંદર ઝાંકીઓએ આકર્ષણ જમાવ્યું। શોભાયાત્રામાં પરંપરાગત આદિવાસી નૃત્યની રમઝટ અને ધૂન ભજનના તાલે શ્રદ્ધાળુઓ ઝૂમી ઉઠ્યા હતા। આ પ્રસંગે પુરુષો સફેદ કુર્તા અને કેસરી ખેસમાં, જ્યારે મહિલાઓ કેસરી અને પીળી સાડીમાં સજ્જ થઈ પરંપરાગત સંસ્કૃતિને ઉજાગર કરતી જોવા મળી હતી। શિસ્તબદ્ધ રીતે યોજાયેલી આ યાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો પરિવાર સાથે જોડાઈને રામ ભક્તિના રંગે રંગાયા હતા। સમગ્ર રૂટ પર ઠેર ઠેર પ્રભુ શ્રીરામનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। દાહોદની જનતાએ આસ્થા સાથે આ મહોત્સવમાં સહભાગી થઈને રામનવમીના પર્વને યાદગાર બનાવ્યો। આયોજકો દ્વારા કરાયેલી સુંદર વ્યવસ્થાને કારણે શોભાયાત્રા શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે પૂર્ણ થઈ હતી। નગરના ખૂણે ખૂણે ભક્તિનો અનોખો ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। जय सियाराम। समस्त दाहोदनी धर्मप्रेमी सनातनी जनता ने आज रामजीना जन्मदिवस एटले के रामनवमीना निमित्ते ठक्कर फळिया संस्कार सोशल ग्रुप और रामयात्रा सेवा समिति द्वारा रामनवमीनी यात्रा जे दर वर्षे योजाय छे ते प्रमाणे आज 8मी रामजीनी रामनवमी यात्रा छे। तेमां रामलीला सहित आज राजा रामचंद्रजीना स्वरूपमां राजा रामचंद्रजीनुं एक अद्भुत रथ है। एनी साथे साथे गुरुकुल परंपरा दर्शावतुं ए पण एक झांकी है। साथे भारतना समग्र जे महत्वना मंदिरों है ते मंदिरोनी पण एक विशाल झांकी है। साथे साथे रामेश्वरमनी पण एक प्रतिकृति दर्शावती झांकी है। तेनी साथे आसपासना साधु संतो अने ढोल नगारा अने बेंड तेमज डीजे पण आ यात्रा में सम्मिलित है। तो सर्व धर्मप्रेमी जनता ने नम्र आग्रह है कि आ रामनवमी शोभायात्रा में जोड़ाय।